ધ ગોલ્ડન વોઇસમાં આપનું સ્વાગત છે। ગોધરા શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી વિસ્તારમાં થયેલ વ્યાપક હિંસાના મુખ્ય સૂત્રધાર અને જાતીય સતામણી તેમજ જમીન હડપ કરવાના કેસમાં મુખ્ય આરોપી તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખ દ્વારા મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાયા છે, જેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપી પુતળા દહન કરવામાં આવ્યું હતું। એબીવીપી ગોધરા દ્વારા સંદેશ ખાલીમાં મહિલાઓ પર અત્યાચારોને લઈ ગાંધી ચોક સર્કલ ખાતે બંગાળના મુખ્યમંત્રીનું પુતળા દહન કર્યું। પશ્ચિમ બંગાળના સંદેશા ખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા અને એમના સહાયકો વર્ષોથી ટાપુની સુંદર અને અબળા મહિલાઓને અપહરણ કરી એમનું શોષણ કરી અત્યાચારો કરી જ્યાં સુધી અત્યાચારીઓને સંતોષ ન મળે ત્યાં સુધી મહિલાઓને બંધક બનાવી એમને જમીનો બળજબરીપૂર્વક કબજો લઈ ઘણા અત્યાચારો કરવામાં આવી રહ્યા છે। જ્યારે અત્યાચાર કરતા અત્યાચારીઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવે ત્યારે વિરોધ કરતા લોકોને ધાક ધમકીઓ આપવામાં આવતી હોય છે અને ખાસ કરીને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી એક મહિલા હોય તેમ છતાં પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી ટાપુમાં રહેતી મહિલાઓ પર આટલા અત્યાચાર કરવામાં આવી રહ્યા છે। હાલ દેશભરમાં સંદેશ ખાલી ટાપુમાં રહેતી મહિલાઓ પર થતા અત્યાચારને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। હાલ દેશભરમાં ચલાવવામાં આવેલ વિરોધ પ્રદર્શનની માત્ર દેખાવ માટે પશ્ચિમ બંગાળની સરકારે અત્યાચારીઓને પકડ્યા પણ કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી, જેને લઈ આજરોજ એબીવીપી ગોધરા દ્વારા અત્યાચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે ગોધરા ગાંધી ચોક સર્કલ ખાતે એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના પુતળાનો દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વર્તમાનમાં હમણાં ફેબ્રુઆરી 10, 2024ના દિવસે એક ઘટના પશ્ચિમ બંગાળની આપણા સામે આવે છે કે પશ્ચિમ બંગાળ એક એવો ક્ષેત્ર છે જે આ નારી શક્તિ જેમ કે આપણી મા દુર્ગા છે એમની પૂજા કરવામાં આવે છે અને એવા ક્ષેત્રમાં એક સંદેશ ખાલી ક્ષેત્ર છે। ત્યાંના નેતા ટીએમસી સરકારના મોટા નેતા શેખ શાહજહાં અને એના સાથીઓ દ્વારા ત્યાંની બહેન દીકરીઓ પર હિન્દુ બહેનો દીકરીઓ જોડે એમને જબરદસ્તી એમના ઘરેથી ઉઠાવી લાવવામાં આવે છે અને ત્યાંના કાર્યાલય પર એ લોકોને મૂકવામાં આવે છે, ટીએમસી સરકારના કાર્યાલય પર, અને એમની જોડે યૌન શોષણ ને એમના શરીર પર અત્યાચારો કરવામાં આવે છે અને એમના પરિવારને ઉઠાવી લેવામાં આવે છે અને એમના પર જે અત્યાચારો કરવામાં આવે છે એને લઈને વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે શેખ શાહજહાંને પશ્ચિમ બંગાળની જેલમાંથી કાઢીને તિહાડ જેલમાં નાખવામાં આવે અને ત્યાંના જે દોષિતો છે એ લોકોને કડક સજા આપવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે।